ઓમ શાંતિ. આજે તારીખ 10 સપ્ટેમ્બર 2021 બાબાના મધુર મીઠા મહાવાક્યો સાંભળીએ ગુજરાતીમાં. મીઠા બાળકો, તમે રૂહાની બાપ દ્વારા નવી નવી રૂહાની વાતો સાંભળી રહ્યા છો. રૂહાની બાપ એટલે કે આપણી આત્માના પિતા, કે જેમના દ્વારા આપણે આત્માનું જ્ઞાન સાંભળી રહ્યા છીએ, આત્માની ઉન્નતિનું જ્ઞાન સાંભળીએ છીએ. આપણે જાણીએ છીએ કે જેવી રીતે આપણે આત્માઓ પોતાનું રૂપ બદલીને આ સૃષ્ટિ ઉપર આવીએ છીએ, પાઠ ભજવીએ છીએ, એવી રીતે પરમાત્મા પણ આ સૃષ્ટિ પર પોતાનું રૂપ બદલીને આવ્યા છે. પ્રશ્ન: નાના નાના બાળકો, મારા જે ઉંમરમાં નાના છે એવા બાળકો બાપની એવી કઈ સમજૂતી ઉપર સારી રીતે ધ્યાન આપે તો એ કયું ટાઇટલ પ્રાપ્ત કરી શકે છે? ઉત્તર: સ્પિરિચ્યુઅલ લીડર. ભલે ઉંમરમાં નાના છે, પરંતુ પરમાત્માની વાતોને સમજીને બીજાને સમજાવશે તો એને આધ્યાત્મિક નેતાનું ટાઇટલ મળી જતું હોય છે. નાના બાળકો અગર કોઈ હિંમતનું કામ કરીને બતાવે, બાપ દ્વારા જે સાંભળે છે એના ઉપર ધ્યાન આપે અને બીજાને પણ સમજાવે તો એમને બધા ખૂબ પ્યાર કરશે અને પરમાત્માનું નામ પણ રોશન થઈ જાય છે. ગીત છોડ ભી દે આકાશ સિંહાસન. કોણ ગાય છે? બાળકોએ બાપ માટે ગાયું છે, પરમાત્મા માટે ગાયું છે કે હે પ્રભુ પિતા પરમાત્મા, હવે આકાશ સિંહાસન છોડી આ ધરતી પર આવી જાઓ. ઓમ શાંતિ. બાળકોએ બોલાવ્યા તો બાપને પ્રત્યુત્તર આપ્યો. પ્રેક્ટિકલમાં બાળકો શું કહેતા હોય છે કે બાપા, આ ફરીથી આ રાવણ રાજ્યમાં આવી જાઓ. અક્ષર પણ છે ને, ફરીથી માયાનું પરછાયું પડ્યું છે અમારી ઉપર, તો માયા કહેવાય છે રાવણને. આપણે ભગવાનને ક્યારે બોલાવ્યા? રાવણના રાજ્યમાં, કે જ્યારે આત્મા ઉપર માયાનો પરછાયો પડે છે ત્યારે ભગવાનને કહીએ છીએ કે આવો, તો રાવણના રાજ્યમાં બોલાવ્યા છે. તો પુકારીએ છીએ, બોલાવીએ છીએ, રાવણ રાજ્ય આવી ગયું છે, માટે હવે ફરીથી આવી જાઓ. તો રાવણના રાજ્યમાં અહીંયા બહુ દુઃખ છે અને આપણે આત્માઓ બહુ દુઃખી પાપ આત્મા બની ગયા છે. તો અત્યારે બાપ પ્રેક્ટિકલમાં છે. બાળકો જાણે છે ફરીથી આ એ જ મહાભારત લડાઈ ઊભી છે. બાપ જ્ઞાન અને રાજયોગ શીખવાડી રહ્યા છે, બોલાવે પણ છે, હે નિરાકાર પરમપિતા પરમાત્મા, નિરાકારથી આકાર સાકારી રૂપ લો. પરમાત્માને કઈ રીતે બોલાવે છે કે હે નિરાકાર પરમપિતા પરમાત્મા, નિરાકાર દુનિયાથી આવો અને આવીને સાકારી રૂપ ધારણ કરો, રૂપ બદલો. તો બાબા સમજાવે છે તમે પણ ત્યાંના રહેવાવાળા છો. ક્યાંના? બ્રહ્મ મહતત્વ અર્થાત નિરાકારી દુનિયા, પરમધામના. તમે પણ રૂપ બદલ્યું છે, કારણ કે આપણે સૃષ્ટિ પર આવે તો શરીર ધારણ કર્યું. આ કોઈ નથી જાણતા. જે આત્મા નિરાકાર છે એ આકર સાકાર શરીર ધારણ કરે છે, કારણ કે આત્મા તો નિરાકાર છે. પૃથ્વી પર આવે તો એ આત્માને સાકાર શરીર ધારણ કરવું પડે છે, કારણ કે એ છે નિરાકારી દુનિયા અને આ છે સાકારી દુનિયા. અને અહીંયા આ જે સૂક્ષ્મ વતન છે, તો સૂક્ષ્મ વતનને કઈ દુનિયા કહી? આકારી દુનિયા. એ તો અલગ દુનિયા છે. તમારી બુદ્ધિમાં છે આપણે શાંતિધામ અર્થાત નિર્વાણધામથી આવીએ છીએ, કારણ કે કહીએ છીએ ઉપરથી આવ્યા છે, ઉપર જવાનું છે. પરમધામથી આવ્યા છીએ અને પાછું પરમધામની જાત્રા કરવાની છે. તો આવ્યા છે શાંતિધામ નિર્વાણધામથી. તો બાપને જ્યારે પહેલા નવી રચના રચવી હોય છે તો સૂક્ષ્મ વતનની રચે છે. પૃથ્વી પર નવી સૃષ્ટિની રચના રચવાની હોય તો પહેલા સૂક્ષ્મ વતનની રચના કરે છે. સૂક્ષ્મ વતનમાં અત્યારે તમે જઈ શકો છો, પછી ક્યારે પણ કોઈ જઈ શકતું નથી. પહેલા
તમે વાયા સૂક્ષ્મ વતનથી નથી આવતા, સીધા આવો છો. જ્યારે સૃષ્ટિ ઉપર આપણી આત્મા આવે છે પરમધામથી, તો એ સમયે એને સૂક્ષ્મ વતન થઈને નથી આવવું પડતું, સીધી પરમધામથી પૃથ્વી પર આવે છે. અત્યારે આપણે સૂક્ષ્મ વતનમાં આવી જઈ શકીએ છીએ, કારણ કે અત્યારે સૂક્ષ્મ વતનનો પાઠ સંગમ યુગમાં ચાલે છે. તો સંગમ યુગમાં આપણી આત્મા સૂક્ષ્મ વતન જઈ પણ શકે છે, તો આવી પણ શકે છે. પેદલ જવાની બાબા વાત નથી કરતા, અહીંયા તો સાક્ષાત્કાર થાય છે. બાળકોને સૂક્ષ્મ વતનમાં નસવું, આ મન બુદ્ધિથી ત્યાં પહોંચવું અને સાક્ષાત્કાર કરવું. મૂળ વતનનો સાક્ષાત્કાર પણ થઈ શકે છે, પરંતુ મૂળ વતન પરમધામ કોઈ જઈ શકતું નથી. વૈકુંઠનો પણ સાક્ષાત્કાર થાય છે, પરંતુ ત્યાં અત્યારે કોઈ જઈ શકતું નથી, જ્યાં સુધી સંપૂર્ણ પવિત્ર ન બનીએ ત્યાં સુધી. અને બાબા કહે, તમે એવું નથી કહી શકતા કે અમે સૂક્ષ્મ વતનમાં જઈ શકીએ છીએ. તમે સાક્ષાત્કાર કરી શકો છો. શિવ બાબા અને દાદા અને તમે બાળકો છો. તમે બાળકો કેવી નવી નવી રૂહાની વાતો સાંભળો છો, અને આ વાતો દુનિયામાં કોઈ જાણતું નથી. જે વાતો આત્માનું જ્ઞાન છે, પરમાત્માનું જ્ઞાન છે, જે વાતો દુનિયામાં કોઈ જાણતું નથી, એ વાતો આપણે સાંભળીએ છીએ. ભલે કહેવાય છે ઇનકોર્પોરિયલ વર્લ્ડ, નિરાકારી દુનિયા, પરંતુ એ ખબર નથી કે એ કેવી દુનિયા હશે. પહેલાં તો આત્માને જ નથી જાણતા, તો નિરાકારી દુનિયાને પછી કઈ રીતે જાણશે? તો બાબા પહેલા આવી અનુભૂતિ કરાવે છે. તમે આત્મા છો, પછી રૂપ બદલો છો, અર્થાત નિરાકારથી સાકારમાં આવો છો. અત્યારે બાબા કહે, તમે સમજો છો કે તમારી આત્મા 84 જન્મ કેવી રીતે ભોગવે છે, અને એ સમગ્ર પાર્ટ આત્માની અંદર રેકોર્ડ મુઆફિક ભરેલો છે. પહેલાં આ વાતો સાંભળીએ છીએ. તો બાબા કહે, અત્યારે તમે ગુહ્ય રમણીક વાતો સાંભળો છો. બાબા આપણને કેવી વાતો સંભળાવે છે? રમણીક, જે તમે આગળ નહોતા જાણતા, અત્યારે જાણો છો. નવી નવી પોઈન્ટ્સ બુદ્ધિમાં આવતી જતી હોય છે, એટલા માટે બીજાને પણ જટ સમજાવી શકો છો. દિવસ પ્રતિ દિવસે આ બ્રાહ્મણોનું ઝાડ વધતું જતું હોય છે. બ્રહ્મા મુખ વંશાવલી આત્માઓનું ઝાડ વધતું જશે, અને પછી આ ઝાડ જ દેવી ઝાડ બનવાનું છે. બ્રાહ્મણોની વૃદ્ધિ થતી જતી હોય છે. જોવામાં આવે છે કે કેટલા નાના પણ આવતા હોય છે. જેવી રીતે દુનિયાના નકશામાં ભારત જોઈએ છે તો કેટલો નાનો દેખાઈ આવે છે. ભારત દેશ દુનિયાના નકશામાં જોઈએ તો કેટલો છે, વાસ્તવમાં ભારત છે કેટલું મોટું. એવી રીતે બાબા કહે છે, એવી જ રીતે જ્ઞાનના માટે કહેવાય છે મન મના ભવ, અર્થાત અલ્પને યાદ કરો, માના ભગવાનને યાદ કરો, તો કેટલું નાનું જ્ઞાન થઈ જાય છે. કારણ કે મન મના ભવ એક શબ્દમાં થઈ ગયું, તો બીજ કેટલું નાનું હોય છે, ઝાડ કેટલું મોટું થાય છે. તો આ બ્રાહ્મણ કુલ પણ નાનું છે, વૃદ્ધિને પ્રાપ્ત કરતા કરતા મોટું થતું જાય છે. તમારી બુદ્ધિમાં છે કે આપણે આ સમયે બ્રાહ્મણમાંથી ફરી દેવતા બનીશું. 84 જન્મોની સીડી તો ખૂબ સરસ બતાવી છે. બાળકો સમજી શકે છે કે જે 84 જન્મ લે છે એ જ આવીને આ જ્ઞાન સમજે છે, અને ફરી કોઈ 84 જન્મ, કોઈ 80 જન્મ પણ લેતા હોય છે. એ તો સમજે છે કે અમે આ દૈવી કુળના છીએ, અમે સૂર્યવંશી ઘરાનાના બની રહ્યા છીએ અને બનીશું. અગર નપાસ થશું તો પછી મોડા આવીશું. સતયુગમાં નહીં આવે, પણ મોડા આવીશું. બધા એક સાથે તો નહીં આવે. ભલે બહુ જ્ઞાન લેતા રહેતા હોય છે,
પરંતુ એક સાથે તો નહીં આવશે. જશે એક સાથે, આવશે થોડા થોડા. હા, બાબાએ શું કહ્યું? અહીંયાથી પરમધામ જશે બધા એક સાથે, પરમધામથી આ સૃષ્ટિ પર થોડા થોડા આવશે. આ સમજની વાત છે. બધા એક સાથે તો 84 જન્મ કઈ રીતે લઈ શકે? બધા એક સાથે તો 84 જન્મ લેશે નહીં. તો બાપને બોલાવે છે કે બાબા ફરીથી આવીને ગીતાનું જ્ઞાન સંભળાવો. તો સિદ્ધ થાય છે કે જ્યારે મહાભારત લડાઈ થાય છે એ સમયે જ આવીને ગીતા જ્ઞાન સંભળાવે છે અને એને જ રાજયોગ કહેવામાં આવે છે. બાબા કહે, અત્યારે તમે રાજયોગ શીખી રહ્યા છો. કલ્પ 5000 વર્ષ બાદ બાબા આવીને આપણને જ્ઞાન આપે છે. સત્યનારાયણની કથા સંભળાવે છે. અહીંયા ક્યાંથી આવ્યા, ફરી ક્યાં ગયા, જાણતા નથી. તો બાબા સમજાવે છે કે બાળકો, આ રાવણની પરછાયે જે પડ્યું છે, અત્યારે ડ્રામા અનુસાર રાવણ રાજ્ય ખતમ થવાનું છે. સતયુગમાં છે રામ રાજ્ય, આ સમય છે રાવણ રાજ્ય. અત્યારે તમે સમજો છો કે આપણી અંદર જે જ્ઞાન આવ્યું છે એ આ સમયે આ દુનિયામાં કોઈની પાસે નથી. અત્યારે આપણે જે નવું જ્ઞાન લઈ રહ્યા છીએ, નવું ભણી રહ્યા છીએ, નવી દુનિયા માટે. ગીતામાં કૃષ્ણનું નામ લખી દીધું છે. આ બધી તો પુરાની વાતો થઈ ગઈ. અત્યારે બાબા કહે, તમે નવી વાતો સાંભળી રહ્યા છો. કહેશો કે આ તો ક્યારે નહોતું સાંભળ્યું. શિવ ભગવાન વાચ કે અમે તો કૃષ્ણને ભગવાન વાચ સાંભળતા આવ્યા છીએ. તમે નવી દુનિયા માટે એવરીથિંગ નવું સાંભળો છો. બાબા કહે છે નવી દુનિયા માટેનું બધું જ નવું જ્ઞાન સાંભળી રહ્યા છો. આ બધા જાણે છે કે ભારત પ્રાચીન છે, પરંતુ ક્યારે હતું, આ લક્ષ્મીનારાયણનું રાજ્ય કેવી રીતે ચાલ્યું, એમને આ રાજ્ય પદ કઈ રીતે પ્રાપ્ત કર્યું, પછી ક્યાં જતા રહ્યા, આ કોઈની બુદ્ધિમાં નથી આવતું. શું થયું જે એમને આ રાજ્ય ખતમ થઈ ગયું, કોને જીત પ્રાપ્ત કરી, કંઈ સમજતા નથી. એ લોકો તો સતયુગને લાખો વર્ષ કહી દેતા હોય છે. તો બાબા કહે છે આ તો બની જ ન શકે કે લક્ષ્મીનારાયણે લાખો વર્ષ રાજ્ય કર્યું, પછી તો સૂર્યવંશી રાજાઓ અનેક થઈ જાય. કોઈનું પણ તો નામ છે નહીં. 1250 વર્ષનું કોઈને ખબર નથી, તો પછી લક્ષ્મીનારાયણનું રાજ્ય ક્યાં જતું રહ્યું, આ તો કોઈને પણ ખબર નથી. તો પછી લાખો વર્ષની વાત આવે તો કેવી રીતે ખબર પડે? કોઈની પણ બુદ્ધિ કામ કરતી નથી. બાબા કહે છે તે તમે જે નાના નાના બાળકો છો એ જટ સમજાવી શકો છો. આ છે બહુ સહજ જ્ઞાન. ભારતની કહાની છે. આ સમગ્ર સ્ટોરી, સમગ્ર કહાની ભારત પર છે. સતયુગ ત્રેતામાં પણ ભારતવાસી રાજાઓ હતા. અલગ અલગ ચિત્ર પણ છે. અહીંયા તો હજારો વર્ષ કહી દેતા હોય છે. તો બાપ કહે છે આ છે જ 5000 વર્ષની કહાની. આજથી 5000 વર્ષ પહેલાં લક્ષ્મીનારાયણનું રાજ્ય હતું. એમની ડિનાસ્ટી હતી. પછી પુનર્જન્મ તો લેવો પડે. નાની બાબા કહે છે નાની નાની જે કન્યાઓ છે એ આટલું થોડું પણ બેસીને સમજાવશે તો સમજશે કે આ તો ઘણું સારું જ્ઞાન લઈને આવેલી છે, જ્ઞાન લીધેલું છે. આ આધ્યાત્મિક જ્ઞાન સિવાય, આધ્યાત્મિક પિતા, પરમપિતા પરમાત્મા સિવાય બીજા કોઈની પાસે છે નહીં. તો બાબા કહેશે કે તમે કહેશો કે અમને પણ પરમપિતા પરમાત્મા જે સ્પિરિચ્યુઅલ ફાધર છે એમને આવીને આ જ્ઞાન બતાવ્યું છે. આત્મા શરીર દ્વારા સાંભળે છે. આત્મા જ કહેતી હોય છે કે હું આ બનીશ, કારણ કે મનુષ્ય સ્વયંને
સ્વયં રિયલાઇઝ કરતા હોય છે. ઘણા લોકો પોતાની જાતની અનુભૂતિ નથી કરી શકતા અને આપણને બાપને રિયલાઇઝ કરાવ્યું છે કે તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, ક્યાં જવાના છો, શું બનશો. તો આપણી આત્માની અંદર 84 જન્મો આપણી આત્મા પૂરા લે છે. આવી વાતો બેસીને સમજાવશો તો કહેશે કે આમનું તો બહુ જ ઊંચું જ્ઞાન છે. તો ભગવાન તો નોલેજફુલ છે, જ્ઞાનના સાગર છે. કહેવાય છે કે ગોડ ઇઝ નોલેજફુલ, બ્લિસફુલ, લિબરેટર, ગાઈડ. હા, ભગવાન માટે શું કહ્યું? જ્ઞાનના સાગર, દયાના સાગર, મુક્તિદાતા, માર્ગદર્શન, પથદર્શન કરીને આપણને ત્યાં લઈ જવા આવ્યા છે. તો ક્યાં લઈ જશે આ કોઈ જાણતા નથી. આ બાળકો સમજાવી શકે છે. સ્પિરિચ્યુઅલ ફાધર નોલેજફુલ છે. એમને બ્લિસફુલ પણ કહેવામાં આવે છે. લિબરેટ ત્યારે આવીને કરે છે જ્યારે મનુષ્ય ખૂબ દુઃખી હોય છે. લિબરેટમાંના મુક્તિ શામાંથી અપાવશે? તો દુઃખ અશાંતિમાંથી મુક્તિ અપાવે છે. એક રાવણનું રાજ્ય હોય છે. પરમપિતા પરમાત્મા કે જે સ્વર્ગીય દુનિયાના રચયિતા છે એમને પિતા કહેવામાં આવે છે. નર્કને રાવણ રાજ્ય કહેવામાં આવે છે. આ જ્ઞાન કોઈને પણ બેસીને સમજાવો તો જલ્દી કહેશે કે હા, બધાએ ચાલીને સાંભળવું જોઈએ અને બધાને જઈને સંભળાવો, પરંતુ ધારણા ખૂબ સારી જોઈએ. પ્રદર્શનીના ચિત્રોની મેગેઝિન પણ છે. બીજાને જઈને સમજાવશો તો આ વાત પર ખૂબ સારી સેવા કરી શકશો. જયંતીબેન, બાબા જયંતીબેનની વાત કરે છે કે જયંતીબેન લંડનમાં કે ત્યાં પોતાની ટીચરને પણ સમજાવી શકે છે. ત્યાં લંડનમાં એ સર્વિસ કરી શકે છે. દુનિયામાં તો ઠગી ઘણી બધી છે. રાવણે એકદમ બધાને ઠગ બનાવી દીધા છે. બાળકો સમગ્ર દુનિયાની હિસ્ટ્રી, જ્યોગ્રાફી સમજાવી શકો છો. લક્ષ્મી નારાયણનું રાજ્ય કેટલો સમય ચાલે છે, પછી ફલાના સંવતથી ઇસ્લામી આવ્યા, બૌદ્ધિક ક્રિશ્ચન આવે છે. વૃદ્ધિ તો થતાં થતાં વેરાયટી ધર્મોનું ઝાડ કેટલું મોટું થઈ ગયું છે. 2500 વર્ષ બાદ બીજા ધર્મો આવે છે. આવી વાતો અહીંયા બેસીને સંભળાવશો તો જે સાંભળવાવાળા છે એ કહેશે કે આ તો સ્પિરિચ્યુઅલ લીડર છે, આમની અંદર આધ્યાત્મિક જ્ઞાન છે. અને એ પાછું કહેશે કે આ નોલેજ તો ભારતમાં મળી રહી છે. સ્પિરિચ્યુઅલ ગોડ ફાધર આપી રહ્યા છે અને પરમપિતા પરમાત્મા બીજરૂપ છે કે અને આ ઉલટું કલ્પ વૃક્ષ છે, ઉલટું ઝાડ છે. બીજ છે નોલેજફુલ. બીજને ઝાડની નોલેજ હોય છે અને આ અલગ અલગ ધર્મોનું ઝાડ છે. भारत डीटी रिलीजियस इनको कहा जाता है. भारत का डीटी रिलीजियस किसको कहा जाता है? डीटी माना दैवीय धर्म. तो पहला लक्ष्मी नारायणનું રાજ્ય, પછી હોય છે રામ સીતાનું રાજ્ય. 2500 વર્ષ આ ચાલે છે. કોનું રાજ્ય? લક્ષ્મી નારાયણ અને રામ સીતા. પછી બાદમાં આવે છે ઇસ્લામી, બૌદ્ધિક, ક્રિશ્ચન. ઝાડ વૃદ્ધિને પ્રાપ્તિ કરે છે અને એવા જઈને બાબા કહે છે આ જઈને જે બાળક કન્યાઓ છે એ ભાષણ કરે અને સમજાવે કે આ વૃક્ષ કેવી રીતે ઇમર્જ થતું હોય છે, આ સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરતું હોય છે, અમે સમજાવી શકીએ છીએ. વિલાયતમાં તો બીજા કોઈ છે નહીં. અહીંયા તો બાબા કહે છે જે કન્યાઓ છે જેને સમજાવશે કે અત્યારે તો આયરન એજ છે અને એનો અંત છે. કઈ કળિયુગી દુનિયા ચાલી રહી છે, કળિયુગી દુનિયાનો અંત સમય છે, સતયુગી સોનાની દુનિયા આવવાવાળી છે. તો લોકો ખુશ થશે. બાબા યુક્તિઓ તો બતાવતા રહેતા હોય છે, પર એના ઉપર ધ્યાન આપવું જોઈએ.
જે નાના બાળકો છે તો નાના બાળકોને માન ખૂબ મળે છે, અને નાનાઓ અગર કોઈ હિંમતનું કામ કરે તો એમને બધા પ્યાર કરતા હોય છે। તો बाप को यह होता है, કારણ કે બાળકો કોઈ હિંમતનું કામ કરે તો પિતાને નશો આવે, પિતાને થતું હોય છે કે આવા બાળકો જેમની અંદર અટેન્શન છે, ધ્યાન છે, તો સ્પિરિચ્યુઅલ લીડર બની જતા હોય છે। સ્પિરિચ્યુઅલ ગોડ ફાધર જ બેસીને જ્ઞાન આપે છે। કૃષ્ણને ગોડ ફાધર કહેવું બાબા કહે છે એ ભૂલ છે, કારણ કે ગોડ ભગવાન તો નિરાકાર છે, અને આપણે બધા આત્માઓ ભાઈ છે, અને એ આપણા પિતા છે। આપણે આ લોખંડી દુનિયાની અંદર આ આયરન એજમાં જ્યારે દુઃખી થઈએ છીએ ત્યારે પરમાત્મા આવે છે, અને જ્યારે પછી આયરન એજ હોય છે, લોખંડી દુનિયા હોય છે, તો બાપને ગોલ્ડન એજ સ્થાપન કરવા આવવું પડે છે, મને સોનાની દુનિયાની સ્થાપના કરવા પરમાત્મા આવે છે। ભારત પ્રાચીન સુખધામ હતું, સ્વર્ગ હતું, અત્યારે થોડા મનુષ્ય છે, બાકી આટલા બધી આત્માઓ ક્યાં હતી? બાબા કહે છે શાંતિધામમાં હતી। તો આવું સમજાવવું જોઈએ, એમાં ડરવાની તો કોઈ વાત છે નહીં, આ તો કહાની છે, કહાની તો ખુશીથી બતાવવામાં આવે છે। વર્લ્ડની હિસ્ટ્રી જોગ્રાફી કેવી રીતે રિપીટ થાય છે એમની કહાની પણ કહી શકો છો, નોલેજ પણ કહી શકો છો। તમને તો આ પાક્કું યાદ રહેવું જોઈએ, બાબા કહે છે મારી આત્માની અંદર સમગ્ર ઝાડનું જ્ઞાન છે કે જે હું રિપીટ કરું છું। નોલેજફુલ પરમપિતા પરમાત્મા બાળકોને જ્ઞાન આપી રહ્યા છે, અને એ જઈને બીજાને આપશે તો કહેશે કે આપ બીજાને સંભળાવો, બીજાઓને પણ બોલાવો, તો બોલો આપ બોલાવી શકે છે, કારણ કે એ લોકો જાણવા માંગે છે કે ભારતનો પ્રાચીન રાજયુગ શું હતું, જેના દ્વારા ભારત સ્વર્ગ બન્યું। આ કોઈ સમજાવે। અત્યારે સંન્યાસી શું સંભળાવશે? સ્પિરિચ્યુઅલ જ્ઞાન માત્ર ગીતામાં છે, તો એ જઈને ગીતા સંભળાવશે। ગીતા કેટલી વાંચી છે? કંઠ કરતા રહેતા હોય છે, ઘણા લોકો ગીતા મુખપાઠ કરતા હોય છે। શું આ આધ્યાત્મિક જ્ઞાન છે? આ તો બનાવી છે મનુષ્યોના નામ પર। ગીતા કોના નામ પર બનાવી છે? મનુષ્યના નામ પર। અને સ્પિરિચ્યુઅલ નોલેજ તો મનુષ્ય આપી ન શકે, કારણ કે આધ્યાત્મિક જ્ઞાન તો કોઈ વ્યક્તિ આપી ન શકે। તો બાબા કહે છે તમે અત્યારે ફર્ક સમજો છો એ ગીતામાં, અને જે બાબા સંભળાવે છે એની અંદર રાત દિવસનો ફરક છે। બાબા કહે છે બાબાએ જે જ્ઞાન આપ્યું છે, જે પરમપિતા પરમાત્માએ જ્ઞાન આપ્યું છે, અને પરમાત્માની જગ્યાએ નામ આપી દીધું કૃષ્ણનું, તો સતયુગમાં કૃષ્ણ પાસે તો આ જ્ઞાન છે નહીં, કારણ કે નોલેજફુલ છે પરમપિતા પરમાત્મા। કેટલી અટપટી વાતો છે। કૃષ્ણની આત્મા જ્યારે સતયુગમાં હતી ત્યારે તો સતયુગમાં તો આ જ્ઞાન છે નહીં, કારણ કે સતયુગમાં આત્માનું જ્ઞાન તો પ્રાય લોપ થઈ જાય છે। કેટલો બાબા કહે છે સૂત મૂંઝાયેલો છે, મને દોરાની અંદર ગૂંચવણ પડી ગઈ છે। આ બધું વિલાયતમાં જઈને બાબા કહે છે यह सब विलायत में जाकर नाम निकाल सकते हैं, કારણ કે વિલાયતમાં જઈને આ જ્ઞાન આપશો તો બાબાનું નામ રોશન થશે। ભાષણ કરી શકો છો, બોલો અમે વર્લ્ડની હિસ્ટ્રી જોગ્રાફીનું જ્ઞાન આપને સંભળાવી શકીએ છીએ, આપને આપી શકીએ છીએ। ભગવાન સ્વર્ગીય દુનિયા કેવી રીતે સ્થાપના કરે છે, અને એ સ્વર્ગમાંથી પછી નર્ક કઈ રીતે બને છે, જે અમે આપને સમજાવીએ। તો આ બેસીને લખો, પછી જુઓ કે આપણે કોઈ પોઈન્ટ તો ભૂલતા નથી, પછી યાદ કરીને લખો। એવી પ્રેક્ટિસ કરવાથી ખૂબ સારું બાબા કહે છે લખી શકશો, અને ખૂબ સારું સમજાવી શકશો, તો નામ પણ રોશન થશે। અહીંયાથી
બાબા કોઈને તો બહાર મોકલવાના જ છે અને એ જઈને સમજાવશે તો ખૂબ સારું છે. 7 દિવસમાં પણ ઘણા હોશિયાર થઈ શકતા હોય છે. બુદ્ધિમાં ધારણ કરવાનું છે. બીજ અને ઝાડની ડિટેલ સમજાવવાની છે. ચિત્રો પર ખૂબ સારી રીતે સમજાવી શકો છો. સેવાનો શોખ હોવો જોઈએ. ખૂબ ઊંચું પદ થઈ જશે. અગર સેવા કરીશું તો ઊંચા પદની પ્રાપ્તિ થશે. જ્ઞાન તો ઘણું સહજ છે. આ છે પુરાની છીછી દુનિયા. સ્વર્ગની આગળ તો આ પુરાની દુનિયા તો જેવી રીતે બાબા શું કહે છે, ગોબર મિસળ છે. ગોબરમાંના કાદવ મિસળ, એનાથી દુર્ગંધ આવતી હોય છે. સત્યુગી દુનિયા તો સોનાની દુનિયા છે ત્યાં, અને આ છે ગોબરની દુનિયા. તમે બાળકો જાણો છો કે અત્યારે આપણે આ શરીર છોડીને જઈને રાજકુમાર રાજકુમારી બનીશું. એટલા માટે તો આ સ્કૂલમાં જ્ઞાન લેવા આવ્યા છીએ. ત્યાં તો એવા વિમાન હશે ફૂલ પ્રૂફ, કોઈ દુર્ઘટના જ નહીં થાય. આ ખુશી બાળકોની અંદર રહે તો ક્યારે પણ કોઈ વાતની અંદર રડવાનું નહીં આવે. તો બાબા કહે છે તમે સમજો છો કે આપણે જઈને રાજકુમાર રાજકુમારી બનીશું, તો તમે કેમ નહીં અંદરથી ખુશીમાં રહી શકતા? ભવિષ્યમાં એવી સ્કૂલમાં જશો, આ કરશો આ કરશું, તો બાળકોને તો કોઈ ખબર જ નથી. કેમ ભૂલી જાઓ છો? ઘણો નશો રહેવો જોઈએ. બાબા કહે છે કે બાળકો બાબાને ભૂલી જાય છે, તો ભૂલી નથી જવાનું. નશો રાખો, જ્ઞાનને પણ યાદ રાખો, બાબાને પણ યાદ રાખો. અચ્છા, મીઠા મીઠા શીખી લીધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપની રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોની રૂહાની બાપ દાદાને યાદ પ્યાર ગુડ મોર્નિંગ ઓર નમસ્તે. ધારણા માટેનો મુખ્ય સાર: આ પુરાની છીછી ગોબર અને કાદવવાળી જે દુનિયા છે એને બુદ્ધિથી ભૂલી સત્યુગી દુનિયાને યાદ કરી અપાર ખુશી અર્થાત નશામાં રહેવાનું છે. ક્યારે પણ રડવાનું નથી. બીજી પોઈન્ટ, બાપ જે ગુહ્ય રમણીક વાતો સંભળાવે છે એને ધારણ કરી બધાને સમજાવો. આધ્યાત્મિક લીડરનું ટાઇટલ પ્રાપ્ત કરવાનું છે. વરદાન: કર્મ કરતા કર્મના બંધનથી મુક્ત રહેવાવાળા સહજ યોગી સ્વતઃ યોગી બનો. જે મહાવીર બાળકો છે એમને સાકારી દુનિયાની કોઈ પણ આકર્ષણ પોતાની તરફ આકર્ષિત નથી કરી શકતી. એ સ્વયંને પણ 1 સેકન્ડમાં ન્યારા અને બાપના પ્યારા બનાવી શકે છે. ડાયરેક્શન મળતા જ શરીરથી પરે અશરીરી, આત્મ અભિમાની, બંધન મુક્ત, યોગયુક્ત સ્થિતિનો અનુભવ કરવાવાળા જ સહજ યોગી, સ્વતઃ યોગી, સદા યોગી, કર્મયોગી અને શ્રેષ્ઠ યોગી છે. અને જ્યારે ચાહે જેટલો સમય ઈચ્છતા હોય પોતાના સંકલ્પ શ્વાસને એક પ્રાણેશ્વર બાપની યાદમાં સ્થિત કરી શકતા હોય છે. સ્લોગન: એકરસ સ્થિતિના શ્રેષ્ઠ આસન પર વિરાજમાન રહેવું એ જ તપસ્વી આત્માની નિશાની છે. એકરસ સ્થિતિનું શ્રેષ્ઠ આસન એટલે શું? એકના રસમાં સમાયેલું, એકની યાદમાં સમાયેલા રહેવું, એને કહ્યું એકરસ સ્થિતિનું શ્રેષ્ઠ આસન પર વિરાજમાન થવું. અને આ જ તપસ્વી જીવનની નિશાની છે. ઓમ શાંતિ.